ટૂંક સમયમાં હેમંતભાઈ ચૌહાણે જેનું કદાચ કમ્પોઝિશન કર્યું છે કે દ્વારિકામાં જઈ કોઈ તને પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તો સુરે જવાબ દઈશ માધા. તારું તે નામ તને યાદ નહોતું ને તેથી રાધાનું નામ હતું ઓઠે. ઠકરાણા પટરાણા કેટલાય હતા તોય રાધા રમતી હતી સાત કોઠે. રાધા વીણ વાસળીના વેણ નહીં વાગે, આવા સિદ્ધને સોગંદ ખાતા, તો સૂર્ય જવાબ દઈશ માતા. ગોકુળ મથુરા વનરાવન દ્વારિકા, આ તો મારા પૈંડે પહેરવાના છે વાઘા. હવે ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો પછી ભગવાન કૃષ્ણ જવાબ આપે છે કે ગોકુળ વનરાવન દ્વારિકા મથુરા એ તો મારા પૈંડે પહેરવાના છે વાઘા. અરે રાજીપો હોય તો અંગ પર ઓઠીએ, નહીતર રખાય એને આખા. આ સઘળું સંસાર મારે સોળે શણગાર છે, અંતરનો આતમ એક રાધા. હવે પૂછશો માં કે કોણ હતી રાધા. એટલે ભાઈ જે દ્વારિકા વાળાને યાદ કર્યા અને એથી આગળ જે ભજનોના દોર તરફ જવું કીધું કે આવડા જે અલગ હાચવશે ને, એક હોલાને જોઈ અને કવિ અહીંયાથી નીકળે ને કવિ હોલાને જોવે પ્રશ્ન પૂછવાનું એને થયું. કારણ કે કવિ છે ધારે એને બોલાવી હગે, બાની કે પ્રભાવ છે, લેખની के पराक्रम से सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल, जब हम काव्य सुधा धारा बरसाते हैं, न्यूटन हजारों रसिक के बीच जाके बांध के समा को अनोखी छवि छाते हैं, और जहां तारे नहीं जाते, जहां शशि नहीं जाते, जहां रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. અને હોલાને જોઈને હોલાને પૂછ્યો કે હોલા, હવે કોઈ આવું સારું સાંભળવા વાળા માણસો છે, હવે કોઈ સુરવીરો છે, હવે કોઈ દાતારો છે, હવે જગતના ચોકમાં કોઈ સારા માણસો છે? હોલો બોલે કેમ કોક 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 કોક. અને હોલાએ જવાબ આપ્યો કવિ ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા, એમાં કોક 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 કાનાણા, એમ હોલો ભાખે અમીરિયા, એમ હોલો ભાખે અમીરિયા. એવા કોક કોક માઠુડા પડ્યા છે એટલે આ ધરતી એમને નભી રહી છે. અને આ ભજનની તાકાત એ છે, અત્યારે મેડિકલ સાયન્સ કદાચ સાબિત કરી શક્યું કે દિવસ દરમિયાન હું તમે 21,600 શ્વાસ ઉચ્છ્વાસ લઈ છે. બાપુએ વાત કરી હતી એમ સમઢિયાળાની અંદર એક અભણભાઈ અંત વેળાએ પદ લખે ને એની અંદર એને વર્ષો પહેલા કહી દીધું કે 21,600 કાળ ખાશે. અને કીધું તું એમ કે આવો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ઈ પદ ઉપર પીએચડી કરવા વાળા દેખાડી. આ કયું આત્મજ્ઞાન ઉતર્યું હોય તો વિચાર કરો. આ જેવું તેવું મારા ને તમારા ભજન જેવા તેવા નથી. આ સંતોની વાણી પરંપરા. અને એકવાર સાંભળો તો કેમ બેહવું, કેમ ઉઠવું, કેમ રહેવું, આ બધી ખબર પડે. પણ કીધું એમ કે કુંજન હાટે કોક દીઠા માનવ દેવરા. બાપુ આ એવું ઠેકાણું છે, ખરેખર આ મારું ઘર છે. અમે બાપુ ક્યારેક તો બપોર આવીને બેઠા હોય છે. બાપુ અમને જે બપોરા કરાવે છે, જમાડે છે. પણ આ ઠેકાણું એવું છે ક્યાંક નકર અત્યારે ઓખોક દુનિયાથી અમારા અધૂરો જ ગાવ હોય છે, ત્યાં બદલાવી નાખવાનું આવે છે. પણ ક્યારેક આવા સાંભળવા વાળો, કારણ કે સમજણ વિનાનું જીવવું ભલે જીવો વરસ હજાર, સમજીને જીવો બે ઘડી તો મનખો આખો ન્યાલ, સમજદારી અને સજનતા હાટે ને વેચાતા હોત તો ધોળે તો લેવા ધનપતિ, આયા તો નાનું ખર્ચીન નટવર. એટલે વધારે વાત ન કરતા ભાઈ રાજભાઈ પટેલને વિનંતી કરું કે એમને મજા આવે એવા ભજનોનો દોર લઈને આવે. રાજભાઈ પટેલ. હા, આખી પેલા રાજભાઈ નો રાઉન્ડ આવી જાય બધી. આવો